દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ હો અને ઇન્ડિયામાં આવીને ટ્રેડમાં કેસ વિન થઈ જ જાવ, શું એવું જરૂરી છે? વાત કરું ટોયોટા કંપનીની, જેમની કાર હતી પ્રિયસ કાર, જેમને 1997માં ગ્લોબલી લોન્ચ કરી. પણ ટ્વિસ્ટની વાત એ છે કે ઇન્ડિયામાં 2001થી પ્રિયસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામથી ઓલરેડી ઓટો પાર્ટ્સમાં બિઝનેસ કોઈનો રન હતો. ટોયોટાએ ઇન્ડિયામાં આવીને પાસિંગ ઓફનો રેપ્યુટેશનનો કેસ ફાઇલ કર્યો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી કે માત્ર ગ્લોબલી રેપ્યુટેશન ધરાવો છો એ પૂરતું નથી. રિલેવન્ટ સમયે ઇન્ડિયામાં ગુડવિલ અને રેપ્યુટેશન એસ્ટાબ્લિશ કરવી જરૂરી છે. કોર્ટને 2001 પહેલા ભારતમાં પ્રાયસ માર્ક માટે પૂરતી રેપ્યુટેશન સાબિત ના થઈ, એટલા માટે ટોયોટાને પાસિંગ ઓફ માટેનો ક્લેમ નામંજૂર કરવામાં આવ્યો. આ વિડીયોના અંતે આપને એ લેસન મળે છે કે રેપ્યુટેશન નહીં, ફેમ નહીં, પણ એવિડન્સ મહત્વના હોય છે. ઇનવોઇસ, એડવર્ટાઇઝમેન્ટ, રિલેવન્ટ ડેટ્સ અને માર્કેટ પ્રેઝન્સના પ્રોપર ડોક્યુમેન્ટ સાચવો. આવી જ રિયલ ટ્રેડમાર્ક રિલેટેડની કેસ સ્ટોરી જોવા માટે અમને આજે જ ફોલો કરો, લાઇક કરો અને શેર જરૂર કરો. થેન્ક યુ સો મચ.